ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી દીધી, નદી નાળાઓ પૂર આવ્યા, ટ્રેક્ટરો તણાયા। જ્યાં મિત્રો વાત કીધો અતિ ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે ગુજરાતની અંદર। હવે ક્યાં વરસાદ પડવાનો છે, સાથે મિત્રો ક્યાં વરસાદ પડી ગયો છે, ક્યાં એટલો વરસાદ પડ્યો છે કે મિત્રો ટ્રેક્ટરો બધું તણાઈ ગયું છે। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે વેધર અપડેટ વરસાદના તમામ વિડીયો લાવતો હોય છે, એટલે તમે બધા લોકો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો। હવે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ગઈકાલનો દિવસ ને આજનો દિવસ ખૂબ જ ભયંકર દિવસ રહેવાનો છે, કારણ કે આ બે દિવસ ગુજરાતની અંદર હવામાન વિભાગની એવી સૌથી મોટી આગાહી આપવામાં આવી હતી કે આગાહી દરમિયાન મિત્રો વાત કીધો ઘણા બધા લોકો ખોટું માનતા હતા કે ભાઈ મીડિયા વાળા ખોટું બોલે છે, હવામાન વાળા ખોટું બોલે છે કે વરસાદ નહીં આવે, પરંતુ જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે ખબર પડી વરસાદે સોતરા કાઢી નાખ્યા। આવો વરસાદ તો મને નથી લાગતું કે સિઝનમાં પહેલી વખત પડ્યો છે। આ સુરત લઈ લઈએ, તાપી લઈ લઈએ, અમદાવાદ લઈ લઈએ, ભાવનગર લઈ લઈએ, પાલિતાણા લઈ લઈએ, મહુવા લઈ લઈએ, ઓવરઓલ મિત્રો વાત કીધો પછી આપણે નસવાડી લઈ લઈએ, ભરૂચ લઈ લઈએ, નર્મદા લઈ લઈએ, ડેડિયાપાડા લઈ લઈએ, બધા વિસ્તારોની અંદર વરસાદે સોતરા કાઢી નાખ્યા છે। નસવાડીની અંદરથી મેં એક વિડીયો વાયરલ થયો જેમની અંદર ટેન્ક તણાઈને જઈ રહ્યું છે, એવા પૂરો આવી રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। તો ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા હોવાર વિચારજો, કારણ કે હાલ મિત્રો વાત કીધો આજનો દિવસ પહેલી તારીખનો દિવસ ખૂબ જ અગત્યનો રહેવાનો છે, કારણ કે આજે મિત્રો વાત કીધો વરસાદની પણ ખૂબ જ ભીંગ રહેવાની છે। આજે મિત્રો વાત કીધો મધ્ય ગુજરાત એટલે કે બોટાદથી લઈને શેઠ કચ્છ સુધીની અંદર વરસાદ રહેવાનો છે। ઉત્તર ગુજરાતમાં પણ થોડી ઘણી અસર જોવા મળવાની છે, પરંતુ કાન ખોલીને સાંભળી લેજો, ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે આજનો દિવસ અગત્યનો દિવસ રહેવાનો છે। કારણ કે આજે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। કોલેજો હોય, શાળાઓ હોય, પછી મિત્રો વાત કીધું જાહેર રજા 2-3 દિવસની આપી દેવામાં આવી છે, કારણ કે મિત્રો વાત કીધો છે વરસાદ તબાહી મચાવી રહ્યો છે ભાઈ, ભયંકર કહેવાય। તમારા બધા લોકોનું શું કેવું છે, તમારું શું માનવું છે, જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યાં જ આપણે એક નવો વિડીયો મળતા બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।